ડભોઈની સુંદરતા વધાવતું ટાવર હાલ ધરડું થઈ ગયું છે અને એની ઊંચાઈને કારણે કેટલો ભાગ નમી પડે છે। તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને રિપેરિંગ નહીં થાય તો ચોક્કસ મોટી ઘટના ઘટશે। ઐતિહાસિક દરભાવતી ડભોઈ નગરીના મધ્યમાં આવેલા અને સદી વટાવી ચૂકેલા ટાવરની પરિસ્થિતિ વર્ષોથી ખરાબ હાલતમાં જણાઈ આવે છે। મોટાભાગના લોખંડના પિલરો ખુલ્લા દેખાઈ રહ્યા છે। હાલ કોઈ ઊભું હોય તો તેને ઊભું રહેવાનું પણ જોખમ લાગે કે હમણાં ટાવરનો ભાગ તૂટી જશે। ટાવરની પેરાફિટ ઘણી તૂટી ગયેલી અને લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે। પિલરો વચ્ચે લોખંડની પાટો પણ દેખાઈ રહી છે। અહીંયા રોજે વાહનોની તેમજ પગપાળા અવરજવર થઈ રહી છે। જો તંત્ર તાત્કાલિક ધોરણે ટાવરનું ટેસ્ટિંગ પછી રિપેર નહીં કરે તો ચોક્કસ આવનારા સમયમાં મોટી ઘટના બને તો નવાઈ નહીં। ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અને સાંસદ સભ્ય જશુભાઈ રાઠવા ભાજપના જ છે। ડભોઈની સુંદરતા વધાવતું ટાવર હાલ ધરડું થઈ ગયું છે અને એની ઊંચાઈને કારણે કેટલો ભાગ કેટલીક જગ્યાએથી નવી પડેલું નજરે પડે છે। સયાજીરાવ ગાયકવાડે બનાવેલું સુંદર ટાવર, તેમાં સયાજી પુસ્તકાલય અને દુકાનો આવેલી છે। તાત્કાલિક ધોરણે નગરપાલિકા અથવા કરતા હતા ટેસ્ટિંગ કરી રિપેર કરાવે। કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદારી કોની? કેમ કે આપણા ગુજરાતમાં માણસના મૃત્યુની કિંમત ફક્ત 2 લાખ છે, માણસોની કોઈ કિંમત નથી, તેમ બુદ્ધિ જેવી વર્ગમાં નગરમાં ચર્ચાઈ રહ્યું હતું।